અમદાવાદનો તથ્યકાંડ હજુ સુધી લોકોના મનમાં છે, લોકોના મોઢે છે. આવા અનેક અકસ્માત આપણે જોયા કે જ્યાં નશાની હાલતમાં ગાડી ચલાવવામાં આવે છે અને અકસ્માત સર્જવામાં આવે છે. આવો જ એક અકસ્માત હવે રાજકોટમાંથી સામે આવ્યો છે. એક બિલ્ડરના પુત્રએ ધમધોકાર ગાડી ચલાવી અને એ પણ નશાની હાલતમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજકોટની અંદર અનેકવાર એવા અકસ્માત સામે આવ્યા છે કે જ્યાં સવાલ ઉઠ્યા છે કે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે. નશાની હાલતમાં અનેકવાર આપણે લોકોને ગાડી ચલાવતા જોયા છે. હવે આવી જ ઘટના રાજકોટમાં બની છે. ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રિંગ રોડ ઉપર ભર બપોરે રાજકોટના એક બિલ્ડરના પુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર હંકારી અને અકસ્માત સર્જ્યો, જેના કારણે લોકોના ટોળા ભેગા થઈ ગયા. આ અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા 5 વાહનોને અડફેટે લેવામાં આવ્યા અને 5 લોકો છે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપીને મેથી પાક પણ ચખાડ્યો અને લોહી લુહાણ પણ કરી નાખ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર સર્જાયેલા અકસ્માત હચમચાવી નાખતા દ્રશ્યોના સીસીટીવી પણ સામે આવ્યા છે. રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળિયાના પુત્ર ધવલ પીપળિયાએ આજે બપોરના સમયે નશાની હાલતમાં 150 ફૂટ રિંગ રોડ પર પોતાની વોલ્વો કાર બેફામ સ્પીડે દોડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક ચિકાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને તમામ લોકોએ ભેગા થઈને ગાડીમાંથી આજે ધવલ પીપળિયા છે તેમને બહાર કાઢી બેફામ માર માર્યો હતો. તેમને પણ ઈજા પહોંચી છે અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક ધવલ પીપળિયા હોવાનું સામે આવ્યું અને તે પોતે નાના મવા રોડ પર આવેલા શ્રી રાજ રેસિડેન્સીમાં રહેતો હોય છે. ધવલના પિતા મહેશભાઈ પીપળિયા બિલ્ડર હોવાનું સામે આવ્યું છે. આજે બપોરના સમયે તે પોતાની બાંધકામ સાઇટ ઉપર જઈ રહ્યા હતા ત્યારે નાના મવા સર્કલથી વળાંક લઈ પોતે બાલાજી હોલ ચોક પાસે પહોંચ્યો અને અકસ્માત સર્જ્યો હતો. હાલ રાજકોટ માલવ્યાનગર પોલીસે કાર ચાલક ધવલ મહેશભાઈ પીપળિયાના બ્લડ સેમ્પલ લેવડાવી નશો કર્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આ સાથે જ BRTS રેલિંગને પણ નુકસાન પહોંચાડ્યું હોવાથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે એ તમામ દ્રશ્યો ઉપર નજર કરીએ કે જ્યારે અકસ્માત સર્જવામાં આવ્યો, તમામ લોકોને ત્યાં ઉભા હતા, 5 લોકો એમને ઈજા પહોંચી છે અને બધા લોકો ભેગા થઈ ગયા અને જ્યાં કાર ચાલક છે ધવલ પીપળિયા તેમને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો છે. આમ પણ લઈ ગયું રાજકોટની અંદરથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.